તો મહારાષ્ટ્રમાં બીએમસી મહાનગરપાલિકાની ચૂંટણી બીએમસીમાં ભાજપને મોટી જીત, જેની ઉજવણી ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ કરવામાં આવી। આ ઉજવણીમાં ગાંધીનગર શહેર પ્રમુખ, મહાનગરપાલિકા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના કાર્યકરો જોડાયા। કાર્યકરોએ ભાજપના ધ્વજ સાથે જય શ્રી રામ અને જય સોમનાથના નારા સાથે ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરી હતી। મહાયુતિની પ્રચંડ જીત બદલ મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ। મહારાષ્ટ્રની આ બીએમસી અને અન્ય નગરપાલિકાની જીત એ સાચા અર્થમાં ડબલ એન્જિન સરકારની જીત છે। સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વની જીત છે। અને કુલ મળીને જે ખાસ કરીને ઉદ્ધવ સેના અને કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ હતી એની હાર છે। સુરતના કતારગામમાં બિલ્ડરની હત્યાનો મામલો, મુખ્ય આરોપી અજય સોલંકીની પોલીસે ધરપકડ કરી છે। હત્યારા અજય સોલંકીને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પુરાવા એકત્રિત કર્યા। હત્યારો જે અજય સોલંકી હાથ જોડી માફી માંગતો દેખાયો હતો। અજય સોલંકીએ પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખી કરી હતી બિલ્ડરની હત્યા। અગાઉ આ કેસમાં 2 આરોપીની કરી છે ધરપકડ। હાલ કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં પાસ નેતા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પતંગ ખરીદવા આવેલા ગ્રાહકોને બંને ભાઈઓએ માર મારવાની ફરિયાદ નોંધાઈ છે। સરથાણા કિરણ ચોક પાસે પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સમાં ઝઘડો થયો હતો। દુકાન ચલાવતા અલ્પેશ કથિરિયાના ભાઈ સાથે ભાવેને લઈને માથાકૂટ થઈ હતી કે ભાવ વધારે છે, ઓછો છે, જેને લઈને માથાકૂટ કરવામાં આવી। ભાઈનું ઉપરાણું લઈ અલ્પેશ, તેના ભાઈ સહિત 3 શખ્સોએ ઝઘડો કરી માર માર્યો। ફરિયાદી ચંદ્રેશભાઈનું કહેવું છે કે હું પતંગ ખરીદવા ગયો જ્યાં માઇકમાં ગાળો બોલવામાં આવતી હતી। બજરંગ દળ અને આરએસએસ કાર્યકર હોવાથી મેં ગાળો બોલવાની ના પાડી તો અલ્પેશ અને તેનો ભાઈ દાદાગીરી કરવા લાગ્યા। ચંદ્રેશભાઈના આક્ષેપ છે કે પોલીસ બોલાવી હોય તેમ છતાં પોલીસની હાજરીમાં માર મારવામાં આવ્યો અને પોલીસ મુખ પરીક્ષક બનીને જોતી રહી। હાલ આ મામલે અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે। પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચકાસી શકે છે। સ્પીકરમાં એલાઉઝ કર્યું અને એલાઉઝ કરીને 2-3 ગાળું બોલી એટલે અમે ત્યાં ગયા કે ભાઈ તમે ગાળું ના બોલો। એટલે ત્યાંથી અમને એમ કીધું કે કંઈ નહીં ભાઈ, અમે સવારના થાકેલા છીએ એટલે અમે અમારથી ગાળું બોલાઈ ગઈ। મેં ઘટના સ્થળેથી પછી હું જતો રહ્યો। અલ્પેશભાઈ કથિરિયા ગાળો ગોલોજ કરવા માંડ્યા મારી હારે, એટલે મેં મારા મોબાઈલ કાઢીને મેં વિડીયો બનાવતા એને કીધું મેં અલ્પેશભાઈ મને ગાળું બોલે છે। અલ્પેશ કથિરિયા મારો ફોન જોટીને અને મને 2 થી 3 લાફા માર્યા। પછી એનો ભાઈ પાછળથી આવીને મારા વાળ ખેંચ્યા અને મારો મોબાઈલ પાડી દીધો। મારો 4 થી 5 पीसीआर હતી, તોય મને કોઈ મારો बचाव करवा कोई नहीं आया। पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है। उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि एलएच रोड वराछा के रहने वाले हैं। और सामा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है। इसमें हमने बीएनएस की धारा 352, 115(ब) और 54 के तहत फरियाद दाखिल की है, एनसी फरियाद। और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी। उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, जिसमें पीसीआर कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગઈકાલે 4 કરોડની વસૂલાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી, જ્યારે 380 મિલકતને સીલ કરવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકામાં 325 કરોડ રૂપિયાના વેરાની આવક થઈ છે, જો કે હજુ 172 કરોડ રૂપિયાનો વસૂલાત બાકી છે, જે માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી આશા છે। માત્ર સામાન્ય લોકો જ નહીં, સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાનું સામે આવ્યું। રાજકોટમાં ચાલુ વર્ષમાં સરકારી કચેરીઓનો 20 કરોડનો ચાલુ વેરો બાકી છે। માર્ચ મહિના સુધીમાં સરકારી કચેરીઓનો વેરો આવી જાય તેવી આશા છે। ગઈકાલે લગભગ 4 કરોડથી વધુ આપણે વસૂલાત કરી છે અને લગભગ 380 જેટલી મિલકતો આપણે સીલ કરી છે। આ જે આપણી ઝુંબેશ છે એ હવે શરૂ રહેશે। વેબસાઇટ અને આરએમસી અને વોટ્સએપમાંથી તો ગમે ત્યારે એ વસ્તુ ઇન્સ્ટન્ટ મળે છે, તેમ છતાં પણ એમને જો વધારે માહિતી જોતી હોય તો એ મોબાઈલ નંબર અપડેટ કરાવીને આપી શકે છે। આ ઉપરાંત હાલમાં જ કોંગ્રેસ આગેવાન અને વેપારી આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નોટિસ આપ્યા વગર સીલ કરવામાં આવી છે, તો તે અંગે ડેપ્યુટી કમિશનરે કહ્યું હતું કે અમે જપ્તીની નોટિસ આપ્યા વગર કોઈ મિલકત સીલ કરતા નથી। અને ગઈકાલે સરકારની બેદરકારીથી મારી દુકાન સીલ થઈ છે, જે બાબતે મેં ગઈકાલે સરકારમાં પણ રજૂઆત કરેલી છે।
અને હજી પણ અમે સરકારના અધિકારીઓની રાહ જોઈ રહ્યા છીએ. અત્યારે આશરે 11 વાગ્યા છે, પરંતુ સરકારના કોઈ અધિકારી આવ્યા નથી સીલ ખોલવા માટે. અમને ગઈકાલે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કાલે સવારના પોરમાં વ્યવહારિક રીતે સીલ ખુલી જશે, પરંતુ અમને સારા સાંત્વના અને સારી આશ્વાસન મળ્યું. કોઈ આવીને માપણી કરવા આવ્યું નથી. ટેક્સ ઓફિસર વત્સલ પટેલ છે અને ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબ છે. એને પણ મેં ટેલિફોન ઉપર મેં રજૂઆત કરો મેં કે સાહેબ આ લોકોનો શું વાંક છે, તો એ લોકોએ ટેક્સ સમેટ્યું. મેં કીધું સાહેબ એને ખરેખર લોકોને વેપારીઓને બોલાવવામાં આવે, નોટિસ આપવામાં આવે અને લોકોને સાંભળે. વેપારીઓને ટેક્સ ભરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ કોર્પોરેશનની અણઆવડત છે. ખરેખર આ ગંભીર બેદરકારી છે કોર્પોરેશનની. કે અમે જે પણ મિલકત સીલ કરીએ છીએ એ જપ્તીની નોટિસ આપ્યા વગર સીલ કરતા નથી. હું ફરીથી રિપીટ કરું છું, જે પણ મિલકત અમે સીલ કરીએ છીએ એ એક પણ મિલકત અમે જપ્તીની નોટિસ આપ્યા વિના સીલ કરી નથી. અમે અમારી કાયદાકીય જવાબદારી સમજીએ છીએ અને એ પૂરી કરીને જ અમે કરી રહ્યા છીએ. હાલ જે મિલકત જપ્ત થઈ રહી છે, સીલ થઈ રહી છે, એમાં ગત વર્ષે પણ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. આ વર્ષે પણ જપ્તીની નોટિસ આપીને આપણે આ કાર્યવાહી કરી રહ્યા છીએ. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં હંગામી ધોરણ માટે પથારીની સંખ્યામાં ઘટાડો 507થી ઘટાડી હવે માત્ર 200 પથારીઓ રહેશે માન્ય. ગુજરાત હાઈકોર્ટ એએમસીની અરજીને આપી મંજૂરી. વર્ષો જૂની વીએસ હોસ્પિટલને લઈને હાઈકોર્ટમાં એએમસી દ્વારા કરી હતી અરજી. જર્જરિત ઇમારતના વિગતવાર ફોટો સોગંદનામા સ્વરૂપ એએમસીએ આપ્યા. સ્ટ્રક્ચરલ ઇજનેર સહિતના વિભાગોના રિપોર્ટ પણ કોર્ટના ધ્યાને મુકાયા. રિપોર્ટમાં ચિનાએ મેટર્નિટી અને ટાગોર ઇમારતને મરામતની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ. વોર્ડ 1 થી 6 ની મરામત સમયે દર્દીઓને યોગ્ય સુવિધા નહીં આપી શકાય માટે પથારી ઘટાડવા એએમસીની હતી અરજી. આગામી 2 વર્ષમાં ફરીથી 507 પથારીઓ ઊભી કરવાની એએમસીએ ખાતરી આપી છે. નેશનલ મેડિકલ એસોસિએશન દ્વારા પણ સમગ્ર પ્રક્રિયા માટે સંમતિ આપવામાં આવી છે. અમદાવાદના સાળંગપુરમાં 75 વર્ષ જૂની પાણીની ટાંકી ઉતારવાનું કામ શરૂ થયું છે, જેમાં 2 દિવસ પહેલા આ ટાંકીને તોડવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી અને ઊંચી પાણીની ટાંકી પર જેસીબી તોડવાની કામગીરીનો વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા ટાંકીના ઓવરટોપ પર જેસીબી કેવી રીતે ગયું એ અંગે કુતૂહલ બન્યું હતું. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે આ જે ટાંકી તોડવાની હતી તો ઉપરથી તેને તોડવાની શરૂઆત કરવામાં આવી, પરંતુ અહીંયા આગળ જેસીબી ક્યાંથી પહોંચ્યું તેને લઈને સૌ કોઈ આશ્ચર્યમાં હતા. સૌથી પહેલા તો લોકોએ આ વિડીયો લઈ અને અચંબામાં હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ ત્યારબાદ જે ક્રેન હતી તેની મદદથી આને ઉપર પહોંચાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું. જેસીબીને ઉપર પહોંચાડ્યા બાદ ઉપરથી ટાંકીને તોડવાની શરૂઆત કરાઈ છે. 10 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી સાળંગપુરની ટાંકીને તોડી નાખવામાં આવી છે. જો કે 2 દિવસ પહેલા જે પ્રકારે જેસીબી ઉપર ચડાવાયું હતું, 8 ટન વજન ધરાવતું જે જેસીબી છે તે ખાસ કરીને ટાંકી ઉપર ચડાવાતા વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થતાં જ ખાસ કરીને તમામ લોકોને એક કુતૂહલતા સર્જાઈ હતી કે આખરે આ જેસીબી કેવી રીતે ઉપર ગયું હશે. જો કે આ પ્રકારે જેસીબી ઉપર ગયા બાદ સાળંગપુરની જે ટાંકી છે તેને તોડી પાડવામાં આવી છે. 75 વર્ષ જૂની આ ટાંકી છે તેનું ડિમોલેશનનું કામ હાથ ચાલી રહ્યું છે અને સારંગપુર સર્કલ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની ટાંકીને તોડી પાડવા માટે જેસીબી મશીનનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તેને કારણે કુતૂહલતા સર્જાઈ છે. મોટી ક્રેન મારફતે મશીનને ઉપર ચડાવાયું હતું અને ત્યારબાદ ખાસ કરીને ટાંકીનું ડિમોલેશનનું જે કામ છે તે કરવામાં આવ્યું. એક સમયે વિચારતા કરી મૂકે અને લોકો જોવા ઊભા રહી જાય તે પ્રકારના દ્રશ્યો પણ અહીં સર્જાયા હતા. આ ડિમોલેશનનું જે કામગીરી છે તે કામગીરી દરમિયાન ખાસ કરીને મજૂરો છે તેમના દ્વારા આ મજબૂત જે ભાગ છે પાણીની ટાંકીનો તેને તોડી પાડવાનું કામ છે આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. જો કે ઉપરનો ટોપ લેવલનો જે ભાગ છે તેને તોડવા માટે જેસીબીની જે ઉપયોગમાં લેવાતી હતી તેની ઉપયોગિતા લેવામાં આવી, તેને કારણે અનેક લોકો છે તે કુતૂહલતા વશ ખાસ કરીને આ જગ્યાને હાલ જોવા આવી રહ્યા છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.